નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કહેવામાં આવે છે કે જો નિયત જ ખરાબ હોય તો નિયતિ પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. વર્ષ 2025 આ જ ખરાબ નિયતિનો વર્ષ છે, જ્યારે ભારત જ નહીં પણ દુનિયાના તમામ દેશોમાં ઉથલપુથલ મચી રહી છે. તો કેવો હશે આ વર્ષ? શું બાંગ્લાદેશને પોતાના કર્મોનો ફળ મળશે? શું થવા જઈ રહ્યો છે પાકિસ્તાનમાં? ઇમરાન ખાનને લઈને શું કહે છે વર્ષ 2025? શું આ વર્ષ કોઈ નવી સભ્યતાની ખોજનો વર્ષ છે? શું લખેલું છે આ વર્ષે ભારતની તકદીરમાં? ચાલો મિત્રો, આ બધા સવાલોના જવાબ વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ. વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભવિષ્ય વક્તાઓના અનુસાર વર્ષ 2025 લોકોની ઉમ્મીદ ઉપર ખરો ઉતરવા માટે બરોબર નથી. જીઓ પોલિટિકલ હોય કે ઇકોનોમિકલ કે પોલિટિકલ, એન્વાયરમેન્ટલ કે પછી આધ્યાત્મિક, આ વર્ષ હરેક સેક્ટરમાં ઉથલપુથલ મચાવવાનું છે. ખાસ કરીને 29 માર્ચ 2025 જ્યારે ષષ્ઠ ગ્રહ યોગ અને સૂર્યગ્રહણ પડવાનું છે, ત્યારે દુનિયાભરમાં અનેક અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળશે. ક્યારેક તો ખૂબ જ વધારે વરસાદ તો ક્યારેક ગરમી. પ્રકૃતિ પણ પોતાનો સૌથી વધારે ખતરનાક રૂપ આ વર્ષે દેખાડવાની છે. કે પછી તમે એવું કહી શકો છો કે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, પ્રકૃતિ આ વર્ષે એનો એ બધી વસ્તુઓનો બદલો લેવા માટે આવી રહી છે. દુનિયાના તમામ દેશોમાં સંઘર્ષ છિડશે. રૂસ, યુક્રેન, મિડલ ઈસ્ટ, ઇઝરાયલ, ચાઇના, તાઇવાન, રશિયા, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, કેનેડા, ભારત, બાંગ્લાદેશ, આ તમામ દેશો અંદર જ અંદર લડશે. મિત્રો, એકદમ સાફ છે કે આ પરમાણુ હથિયારોનો જમાનો છે, તો વિનાશ પણ એ જ લેવલનો હશે. આ વર્ષ નેચર ક્લાઇમેટી મતલબ કે કુદરતી હાદસાઓ, પ્રાકૃતિક ઘટનાઓના મામલામાં પણ આ વર્ષ સૌથી વધારે ખતરનાક રહેવાનું છે. ક્યાંક તો બાંધો તૂટશે તો ક્યાંક મોટી મોટી બિલ્ડિંગ ધરાશાયી થશે. ગ્લેશિયર ઓગળશે અને પૂર, ભારે વરસાદ પણ આ વર્ષે ખૂબ જ વધારે તબાહી મચાવી શકે છે. કારણ કે સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યો છે અને આ વર્ષે સમુદ્રનું પાણી ઘણા લેવલ ઉપર આવવાનો છે, જે પોતાની સાથે ઘણા બધા ગામોને અને ઘણા બધા શહેરોને વહાવી શકે છે. એસ્ટ્રોલોજરના અનુસાર આ વર્ષે કંપન યોગ પણ બની રહ્યો છે, જે ખૂબ જ વધારે ભયંકર ભૂકંપોનો સંકેત છે. મતલબ કે આ વર્ષે ભૂકંપ વધારે આવવાના છે, જે ખતરનાક અને વિનાશકારી હશે, ખાસ કરીને ભારતના નોર્ધન અને સાઉધર્ન સ્ટેટ. આના સિવાય અમેરિકા અને જાપાનમાં તેજ ભૂકંપના ઝટકા આવી શકે છે. અને આ જે બધા ભૂકંપ છે એ મિત્રો સુનામીનું કારણ પણ બનશે. એના પછી આ જ સુનામીથી ઉપડવાવાળી લહેરો, એની સાથે આવવાવાળું પાણી માણસ જાતિ માટે ખૂબ જ વધારે જાનલેવા બની જશે. આ પાણી ખૂબ જ તેજ વહાવ તો હશે જ, આની સાથે સાથે જ પાણીની અંદર જન્મ લેવાવાળા વાયરસ અને એમના દ્વારા ફેલવાવાળી નવી પ્રકારની બીમારીઓ પણ હશે. આ મિત્રો, પાણીમાંથી ફેલવાવાળી બીમારીઓ મતલબ કે વોટર ડિઝીઝ, જે કોરોના જેવી ઘાતક બીમારીઓથી થોડીક વધારે જ ખતરનાક જોવા મળશે. એસ્ટ્રોલોજરની માનીએ તો પાણીમાં જન્મ લેવાવાળી આ ગંભીર બીમારીઓ મેનલી બે કારણોના લીધે આવી શકે છે. સૌથી પહેલો તો જ્યારે બે દેશ અંદર જ અંદર લડાઈમાં કેમિકલ અટેક કે કેમિકલ હથિયારોનો વપરાશ કરશે, અને જો એ દેશો આમાં બાયોકેમિકલનો વપરાશ કરે તો આવી રીતની બીમારીઓ થઈ શકે છે. એના સિવાય કોઈ લેબમાંથી કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન કોઈ વાયરસ બહાર ફેલી જાય તો. અને મિત્રો, થવા ઉપર તો આ બીમારી પ્રાકૃતિક પણ હોઈ શકે છે, પણ મિત્રો આનું કારણ ગમે એ હોય, 2025માં જન્મ લેવાવાળી વોટર ડિઝીઝ જે થશે એ લાઈલાજ હશે. આનો કોઈ ઈલાજ પણ જોવા નહીં મળે અને આનાથી બચવાનો માણસ પાસે કોઈ પણ રસ્તો નહીં હોય. લાખોની સંખ્યામાં લોકો મરી શકે છે અને એટલા માટે મિત્રો સાવધાનીની જરૂર છે. જ્યુડિશિયલ ચશ્મામાંથી જો આપણે આ વર્ષને જોઈએ તો આ વર્ષ પરેશાનીઓથી ભરપૂર છે. પછી ભલે દેશ ગમે એ હોય, ભારત હોય કે અમેરિકા હોય, હરેક દેશમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, લોઅર કોર્ટ અને જેટલા પણ કોર્ટ છે એ બધા કોર્ટોથી ભૂલો થઈ શકે છે. કારણ કે શનિ, જેને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, જે હરેક ફેસલા ઉપર પોતાની નજર રાખે છે, એમની સ્થિતિ આ વર્ષે કંઈક અલગ જ છે. અને આ જ કારણ છે જેના લીધે વર્ષ 2025માં ન્યાયિક પ્રોસેસમાં ઘણી ભૂલો થઈ શકે છે. ભારતમાં આના માટે જિંદાબાદ અને મુર્દાબાદના નારા પણ સંભળાશે. ધરના, હલ્લા બોલ, આ બધી વસ્તુઓ આ વર્ષે જોવા મળશે. અને એક ટાઈમ તો એવો પણ આવશે જ્યારે કોર્ટના ફેસલાના લીધે આ દેશમાં કરફ્યુ પણ લાગી જશે. 2025માં મિત્રો સાયન્સ અને ટેકનોલોજીમાં ગજબની ગ્રોથ જોવા મળશે. વિજ્ઞાન ખૂબ જ વધારે આગળ વધશે અને એમાં પણ સૌથી વધારે આગળ હશે એઆઈ મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આની ગ્રોથ પાછલા થોડાક વર્ષોમાં ખૂબ જ મોટા પાયે વધી છે,
પણ વર્ષ 2025માં આ ગ્રોથ 4 ગણી હજી પણ વધી શકે છે. આમાં જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, પછી ભલે યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, આની સુરત પૂરી રીતે બદલી શકે છે. પણ મિત્રો, આમાં પણ એક વાત છે, ટેકનોલોજી માણસને ફાયદાની સાથે સાથે નુકસાન પણ આપશે. એઆઈના લીધે ઘણા બધા લોકોના જીવનમાં મુસીબતો પણ આવી શકે છે. આના નુકસાન પણ લોકોને ભોગવવા પડશે. પણ આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ વસ્તુના ફાયદા છે તો એના વિપરીતમાં એના નુકસાન પણ છે. એટલા માટે સાયન્સની દુનિયામાં એઆઈના ફાયદાની સાથે સાથે આના નુકસાનને ભોગવવા માટે પણ આપણને તૈયાર રહેવું જોઈએ. કારણ કે વર્ષ 2025માં એઆઈની તરક્કીની ખાલી શરૂઆત માત્ર છે. આની અસલી તરક્કી તો વર્ષ 2026 અને 2027 દરમિયાન જોવા મળશે, જ્યારે માણસ પૂરી રીતે એઆઈના કંટ્રોલમાં આવી જશે. ચાલો મિત્રો, હવે વાત કરીએ 2025 અલગ અલગ દેશો માટે કેવો રહેવાનો છે. જેમ કે આપણે સૌથી પહેલા બાંગ્લાદેશની વાત કરીએ, જેને પોતાના ખરાબ કર્મોનો ફળ વર્ષ 2025માં મળવાનો છે. આ વર્ષ બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી વધારે ખરાબ વર્ષ થવાનું છે. આ વર્ષે આ દેશ ના તો ખાલી ભૂખમરી પણ અકાળ, અનાજની અછત અને આના સિવાય પ્રાકૃતિક આફતો, મતલબ કે દેશ ઉપર કુદરતનો કહેર પણ તૂટી શકે છે. દેશની સત્તામાં ઉથલપુથલ આનાથી પણ વધારે વધી જશે. આતંકી ગતિવિધિઓમાં પણ વધારો થઈ શકે છે. સાથે સાથે પૈસાની અછત પણ, આમાં પણ આ દેશ ફસવાનો છે. અને આવા ખરાબ સમયમાં જો કોઈ દેશ બાંગ્લાદેશની મદદ કરશે તો એ હશે આપણો ભારત દેશ. ભારત સિવાય બીજો કોઈ પણ દેશ બાંગ્લાદેશ બાજુ જોવું પણ પસંદ નહીં કરે. અને આ જ વર્ષે કંઈક આવી જ રીતનો હાલત પાકિસ્તાનની પણ થવાની છે. પાકિસ્તાન જે પહેલાથી જ એક મરેલો દેશ બની ચૂક્યો છે. આ દેશમાં આપસી રંજીશ, તનાતની લડાઈ ઝઘડા અને દંગા જેવી વસ્તુઓ એટલી મોટા પાયે વધી જશે કે પાકિસ્તાનની જે જનસંખ્યા છે એ ત્રાહિમામ પોકારી ઉઠશે. પંજાબ, બલુચિસ્તાન અને સિંધ, આના સિવાય નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પોતપોતાની અંદર એટલી મારકાટ મચાવશે, ભયંકર યુદ્ધ ચાલશે. અને આનાથી એટલી મોટી તબાહી મચવાની છે કે પાકિસ્તાન કાંપી ઉઠશે. પણ આ વર્ષ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે પોઝિટિવ લહેર લઈને આવી રહ્યો છે. જ્યોતિષાચાર્યોની માનીએ તો ઇમરાન ખાન જેલમાંથી બહાર આવી શકે છે અને પોતાના પદ મતલબ કે પ્રધાનમંત્રીની ખુરશી ઉપર ફરી એકવાર બેસી શકે છે. આ વર્ષ ભલે જ હર્ષ મામલામાં ખરાબ સંકેત આપી રહ્યા હોય, પણ પાકિસ્તાન અને ભારતની દોસ્તી, જો રિશ્તાઓની અંદર સુધાર કરવાની કોશિશ કરવામાં આવે તો બંને દેશો માટે આ વર્ષ પોઝિટિવ બની શકે છે. પણ આના માટે સૌથી પહેલા તો પાકિસ્તાનની જનસંખ્યાને, જનસાધારણને આગળ આવવું પડશે. કારણ કે એમની પબ્લિકના બળબૂતા ઉપર જ પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માટે આગળ આવશે. અને બે દેશોની જનતા જ્યારે એક થશે તો સરકાર નહીં વિચારે, આમ છતાં પણ એને એક થવું પડશે. વાત જો યુરોપની કરીએ તો વર્ષ 2025 યુરોપ માટે ખૂબ જ વધારે ખરાબ રહેવાનું છે. યુરોપમાં વર્ષો પહેલા યુરોપિયાનો જે ખ્વાબ માણસોએ જે જોયું હતું એ ઘણી હદે આ વર્ષે સાચું થઈ શકે છે. પણ આ સપનાનું હકીકતમાં બદલતા જ યુરોપની હાલત ખરાબ થઈ જશે. વાત કરીએ આપણા ભારતની, 2025 ભારત માટે કેવો રહેવાનું છે. તો મિત્રો, ભારતમાં રાજનીતિક ગરમાહટ ખૂબ જ મોટા પાયે વધવાની છે. પક્ષ અને વિપક્ષમાં બહેસ આ વર્ષે વધવાની છે. પ્રદર્શન અને હંગામા આ તો દર વર્ષની જેમ ચાલુ જ રહેશે. પણ આ વર્ષે ઓપોઝિશનની પાર્ટીઓ આ પ્રદર્શનોને ભડકાવવાની કોશિશ કરશે અને આના લીધે આપણા દેશભરમાં, આખા દેશભરમાં અશાંતિનો માહોલ બની શકે છે. પણ આ જ અશાંતિની વચ્ચે આપણો ભારત દેશ સ્પેસના ફિલ્ડમાં, સ્પેસમાં ખૂબ જ વધારે તરક્કી કરવાનો છે. બની શકે છે કે આ વર્ષે ભારત પોતે પોતાનો સ્પેસ સ્ટેશન લોન્ચ કરી નાખે. પછી ભલે કોઈ બીજા દેશની મદદથી કરે કે એકલો કરે, પણ સ્પેસમાં ભારત આ વર્ષે ઝંડો ગાળવાનો છે. આની સાથે જ સાથે આ વર્ષે થોડાક નવા ગ્રહોને પણ ખોજવામાં આવશે અને બની શકે છે કે આ વર્ષ દરમિયાન એલિયનો સાથે પણ માણસની મુલાકાત થાય. ત્યાં જ ભારત ચંદ્રના સિવાય બીજા પ્લેનેટ બાજુ પણ આગળ વધશે. પણ મિત્રો, જમીન ઉપર ભારતને ખૂબ જ વધારે સંઘર્ષ જોવાનું છે. હિન્દુ મુસલમાન આ વર્ષે પણ થશે, પણ દુનિયાના મુસલમાનોના મુકાબલામાં ભારતનો મુસલમાન પોતાને ખુશકિસ્મત માનશે. કારણ કે મિડલ ઇસ્ટમાં દુનિયાના મુસલમાનોની સ્થિતિ આ વર્ષે ખૂબ જ વધારે ખરાબ થવાની છે. મિડલ ઇસ્ટ, સિરિયા, ઈરાન, લેબનાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ઘણા દેશોની અંદર યુદ્ધ ચાલશે. આમાંથી વધારે પૂરતા દેશ પોતપોતાની અંદર જ લડીને ઇસ્લામને ખતમ કરી નાખશે. આ દરમિયાન ના તો ખાલી પેટ્રોલની રિફાઇનરીઝમાં આગ લગાડવામાં આવશે, પણ ઘરોને પણ ફૂંકી દેવામાં આવશે. એટલા માટે ભવિષ્યવાણી કહે છે કે વર્ષ 2025માં જે મુસલમાન ભારતની અંદર છે એ ખૂબ જ વધારે લકી છે. કારણ કે જે મુસલમાન આજની તારીખમાં ભારતમાં છે એ જ મુસલમાન દુનિયામાં
સુરક્ષિત છે. ક્રિશ્ચન અને ઇસ્લામની વચ્ચે પણ આ વર્ષે નોકઝોક છે, પણ બૌદ્ધિસ્ટ શાંત અને ખુશાલ રહેશે. આ ચાઇના તાઇવાનને આંખો દેખાડી શકે છે, પણ આ ધમકી એટલી મોટી નહીં હોય કે બૌદ્ધિસ્ટોને કોઈ પરેશાની થાય. ઓવરઓલ જોઈએ તો વર્ષ 2025 ઘણા બધા દેશો માટે અને ધર્મો માટે તબાહીની તસવીર દેખાડી રહ્યું છે. પણ આનાથી ડરવાની જરૂર નથી, પણ સંભળવાની અને સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે જે ભવિષ્યવાણી હોય છે એ ખાલી સલાહ અને ચેતવણી હોય છે. આવી બધી વસ્તુઓ થશે કે નહીં થાય એ પૂરી રીતે કુદરત ઉપર જ નિર્ભર છે. એટલા માટે ડરવાની જરૂર નથી, પણ સાવધાન રહેવાની જરૂર 100% છે. તો મિત્રો, આજના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.